નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 અને વિષય ગણિત અને એમાં ચેપ્ટર નંબર 1 to 6 અને એનો સેક્શન બી આજે આપણે જોવાના છે. વિદ્યાર્થીઓ, વાર્ષિક પરીક્ષા જ્યારે નજીક આવતી હોય ત્યારે પરીક્ષાની તૈયારી કરાવવા માટે એક માત્ર YouTube ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી પર હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 to 6 અને એનો સેક્શન બી મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ હું અહીંયા તમને જવાબ સાથે આપું છું. આ દાખલાઓ પહેલા કરવાના છે, આમાંથી પેપર બહાર નહીં જાય. ગેરંટી છે બેટા, જોઈ લો જલ્દી. એ પહેલા હું તમને જાણ કરીશ કે તમારા મિત્રો સુધી સાચી માહિતી પહોંચાડો કે વિદ્યાકુલ ગુજરાતી શું કામ કરી રહી છે, વિદ્યાકુલ ગુજરાતી કયા લેવલનું કામ કરી રહી છે. આજે ગુજરાતના ખૂણા સુધી પહોંચવાનું અમને ગર્વ છે કે ભાઈ હવે વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા, વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન લીધું છે. બસ હવે તમારે કામ એ કરવાનું છે, તમારા મિત્રોને જાણ કરો, તમારા સગા સંબંધીઓને જાણ કરો, ખાલી કે ભાઈ ચેનલની વિઝિટ કરે. સબસ્ક્રાઇબ તો એને એમ કહી દેજો, સબસ્ક્રાઇબ તો તું આપોઆપ કરી નાખીશ. યસ, તો વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. યસ, સાથે સાથે યુથ સ્વયં પબ્લિકેશનના મટીરિયલ, જોરદાર એમપી મટીરિયલ તમારા માટે આવવાના છે. તો અન્ય કોઈ પબ્લિકેશનમાં વધારાનો એક્સ્ટ્રા જરૂર કરતા વધારે ખર્ચો કરવાની જરૂર નથી, કારણ તમારા માટે બહુ જ નોમિનલ પ્રાઇસમાં સરસ મજાના આઈએમપી મટીરિયલ્સ અમારી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ લોન્ચ કરવાના છે ટૂંક સમયમાં. ટેક્સ્ટ બુક છે વસાવી લેજો, બાકી કોઈ અન્ય મટીરિયલ અત્યારે વસાવતા નહીં, કારણ કે અમે લાવીએ છીએ જોરદાર વસ્તુ. યસ, સાથે સાથે નીચે પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે, અત્યારે કોઈ જ એક રૂપિયો પણ ભરવાનો નથી. અને યસ, અમારે 1 મિલિયન સુધી પહોંચવું છે, તો તમારો સાથ અને સહકાર જરૂરથી જોઈશે. વિદ્યાર્થીઓ, ચાલો હવે શરૂ કરીએ. 2 માર્કના દાખલાઓ સેક્શન બી મોસ્ટ એમપી દાખલાઓ છે, એ હું તમને અત્યારે કરાવવા જઈ રહ્યો છું કે ભાઈ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. હવે 5 સમય સંખ્યાઓ કીધી, 5 ની જગ્યાએ 7 હોય કે 8 હોય કે કોઈ પણ હોય, 2 કે 3 હોય. હું તમને એક શોર્ટકટ આપી દઉં કે 1 અને 2 છે, તો અહીંયા લખવાનો 1, અહીંયા લખો 2. બેયના છેદમાં કોણ આવે? 1 અને 1. બેયને 10 વડે ગુણ નાખો. તમને એમ કે 5 સમય સંખ્યા તોય 10 વડે ગુણવાનો, 7 સમય સંખ્યા તોય 10 વડે. 10 કરતા નાની જ પૂછશે કે ભાઈ 5 પૂછે, 7 પૂછે, 3 પૂછે, 2 પૂછે. 10 વડે ગુણો, 10 વડે ભાગો. 10 એકા 10 ના છેદમાં 10, 10 દુ 20 ના છેદમાં 10, 11 ના છેદમાં 10, 12 ના છેદમાં 10, 13 ના છેદમાં 10. આવી રીતે જેટલી માંગી હોય એટલી લખી નાખો, પણ એ બેયની વચ્ચે આવવી જોઈએ. ઓકે, બહુ જ સિમ્પલ મેથડ છે. આ કરી નાખો એટલે આ બસ એક જ વસ્તુ યાદ રાખવાની. મસ્ત મજાની સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા. ચલો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો દીકરાઓ. નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલો છે -3, જે કામનો તો નથી પણ તેમ છતાંય સ્ક્રીનશોટ લઈ લેજો. -3 અને 2 વચ્ચેની 7 સમય સંખ્યાઓ કીધી હોય તો -3 અને છેદના સરખા કર્યા એટલે 8 વડે ગુણ્યા 8 વડે ભાગ્યા, 10 વડે ગુણો 10 વડે ભાગો તોય ચાલે, બરાબર? તો પણ ચાલે. ઓકે, તો -30 ના છેદમાં 20, મતલબ -30 ના છેદમાં 10, 20 ના છેદમાં 10, એટલે આમ હાલવાનું. -30, -30, -29, -28, એવી રીતે આમ હાલો. પછી -30 પછી -31 એમ ન હાલે, માઇનસમાં 0 તરફ આમ જવાનું, ખબર ને? ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. યસ, સાથે સાથે છેદમાં હોય તો પણ આ જ મેથડ એક ને એક છે. કદાચ જો અહીંયા છેદ અલગ અલગ હોય તો પણ પેલા છેદ સરખા કરી નાખવાના અને પછી આપણા નિયમ પ્રમાણે 10 વડે ગુણો, 10 વડે ભાગો, કામ થઈ જાય તમારું. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ભાઈ. જલ્દી બેટાનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ એક્સ્ટ્રા દાખલાઓ છે, આ ટેક્સ્ટ બુકમાં નથી. આ દાખલા ટેક્સ્ટ બુકમાં નથી, આ એક્સ્ટ્રા છે. એક્સ્ટ્રા મેથડ એક્સ્ટ્રા છે. ઓકે, ચલો નેક્સ્ટ. આ એમપી મેથડ છે. 0.333 આપે, 0.6666 આપે, 1.323232 એવું આપે. ઇન શોર્ટ, અનંત આવૃત જે સંખ્યાઓ છે એને અપૂર્ણાંકમાં ફેરવો એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવવાની મેથડ છે. યસ, તો આ ખાસ અહીંયા મેં સ્ટેપ લખ્યા છે, ખાલી તમારી સમજૂતી માટે છે. તમારે દાખલામાં આ લખવાની જરૂર નથી, ખાલી આટલો દાખલો ગણો તો પણ ચાલે. જે આપ્યું છે ને x ધારી લો, કેટલા આંકડા, જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણવાની. 3, એક આંકડો જ રિપીટ થાય છે તગડો, તો જેટલા આંકડા ઉપર લીટો એટલી મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું. ઓકે, ચલો, તો માનો કે એક આંકડા ઉપર લીટો છે તો એક મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું, એટલે 10 વડે ગુણીએ. ઓકે, 10 વડે ગુણીએ એટલે શું થશે? બે બાજુ 10x અને ઓલી બાજુ થઈ જશે 3.333. ચાલો, ઓકે, જેટલા આંકડા ઉપર લીટો તેટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણવાનું. ભાઈ આ તો કામ થઈ ગયું.
ચલો યસ, તો અહીંયા 10x આ થઈ ગયું 10 ગુણ્યા 0.333 એટલે 3.333. હવે આને આપો સમીકરણ 2, આને આપો સમીકરણ 1. 2 માંથી 1 બાદ કરો, 10 માંથી 1x જાય, 10 માંથી 1x જાય એટલે શું વધે 9x, અને આમાંથી 3.3333 માંથી 0.3333 બાદ થાય 9x બરાબર 3, 3 ના છેદમાં 9, 1 ના છેદમાં 3, જવાબ આવી ગયો. યસ, સાથે સાથે તમારા ફોનમાં જો કોઈ એજ્યુકેશનલ એપ્લિકેશન ન હોય તો આપણી આ એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. શિક્ષકો માટે પેપર જનરેટ થાય છે, જે તમારી સ્કૂલમાં પેપર લેવાય છે. મોટા ભાગના શિક્ષકો આપણી આ એપ્લિકેશન યુઝ કરે છે. રાઝ કી બાત બતાઉં, ઓહો, ये 1 मिलियन डाउनलोड को टच करने आई है. 10 लाख डाउनलोड ने टच કરવા આવી છે. યસ, તો આપણી આ જબરદસ્ત સિદ્ધિ કહેવાય. અને સાથે સાથે યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન પણ છે કે જેમાં તમારે હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવા માટેનો ડેટા અઢળક છે, ત્યાં અઢળક. ઓકે, એ પણ એપ્લિકેશન તમે યુઝ કરી શકો, જે ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. બરાબર છે? ઓકે, તો ખાસ આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ હોવી જ જોઈએ, કારણ કે આપણે એન્ટરટેનમેન્ટની તો ઘણી બધી એપ્લિકેશન્સ આપણા ફોનમાં રાખીએ છીએ. ચાલો નેક્સ્ટ, સાબિત કરો કે 1.27272727272727 મતલબ કેટલા આંકડા ઉપર, મતલબ રિપીટ કેટલા આંકડા થાય છે, તો કે 2. કયા? 27 27 27 27. કેટલા આંકડા ઉપર લીટો, તો કે 2 આંકડા ઉપર લીટો. ઓહો, જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણવાનું. તો 2 આંકડા ઉપર લીટો છે તો 2 મીંડા વાળી સંખ્યા, which means 100 વડે ગુણવાનું. ઓહો, બંને બાજુ 100 વડે ગુણો. 100x બરાબર 1.27 હતા, 2 ડગલા બાજુ એટલે 127.2727272727. એને આપો રસીકરણ નંબર 2 એટલે કે સમીકરણ 2. આ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો એટલે કે 100x માંથી 1x જાય 99x, 127 માંથી 1.27 જાય તો 126 ના છેદમાં 99. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું. હા મોજ હા. આ છે આપણી મેથડ. આ એમપી મેથડ છે, પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ખરા. પણ અહીંયા હું એક યાદી આપીશ કે ભાઈ વાર્ષિક પરીક્ષામાં દિવાળી પછીના સિલેબસ ઉપર વધુ ફોકસ કરવામાં આવે છે, એટલા માટે સ્કૂલ પર ડિપેન્ડ રહેશે, તમારા શિક્ષકો પર ડિપેન્ડ રહેશે કઈ રીતના પેપર તમારા લેવાશે. પણ અહીંયા હું 1 થી 6 માં આઈએમપી વસ્તુઓ તમને આપું છું ભાઈ. આ તો પહેલા કરીને જવાનું છે, આના સિવાય પછી કરો, કદાચ વધારે મહેનત કરો તો ના નથી, ના એની કોઈ ના નથી. વધુ મહેનતની અમે ક્યારે ના પાડતા જ નથી, પણ પહેલા આ કરીને જાજો એટલે ચિંતા હળવી થઈ જશે ભાઈ. ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર થઈ જશે ભાઈ. ઓકે, ચલો નેક્સ્ટ. સેમ મેથડ છે, સેમ પેટર્ન છે. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણવાનું. મેથડ આવડી ગઈ તો આંકડો કોઈ પણ આપે. અહીં 0.235 3535 છે, એની જગ્યાએ 0.2727272 ગમે કરી નાખે ને, 0.909090 મજા આવે કરે ને, એના બાપુજીનું રાજ છે, કોઈ ના ન પાડી શકે. પણ આપણી પાસે તો મેથડ નામનું હથિયાર છે. ગમે એવું હામું હથિયાર આવે, આપણી પાસે ધારદાર બ્રહ્માસ્ત્ર છે. ગમે એવા નાના તીર કામઠાને તો ગમે ત્યાં ફેંકી દે. પણ એ કયું તો કે મેથડ આપણી ક્લિયર હોવી જોઈએ, આપણા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, સ્ટેપ્સ ક્લિયર હોવા જોઈએ. એ ક્યારે શક્ય બને, કેમ આવડે, ક્યારે મજબૂત થાય? only one option, and that is practice, practice, practice. There is no any choice. If you are doing practice more, if you are doing practice more, if you are doing practice more, then you will get more result, more effective result. Yes, लखीन ले लो, लिख के ले लो भाई, मेरे पास से लिख के ले लो. Okay, practice, practice, practice. બીજું કાઈ નહીં. યસ, આ બધી મેથડ છે. હું અહીંયા ખાસ દાખલા અલગ અલગ સ્વરૂપ આપ્યા, બાકી મેથડ આવડવી જરૂરી છે. યસ, સાથે સાથે વિદ્યાકુલ એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરો. સ્ક્રીનશોટ લેવા છે, લાલ લઈ લો. સોરી બેટા, સોરી. ચલો સ્ક્રીનશોટ લેતા જાજો રે, સ્ક્રીનશોટ લેતા જાજો. યસ, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. મેથડ એક જ છે, રકમ ફેર છે. ખાસ બાદબાકી જો મેં સાઈડમાં કરીને એવી રીતે રફમાં મોટા અક્ષરે બાદબાકી કરજો, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, હવે જે વિદ્યાર્થીએ 9માં કદાચ અમારી સાથે નથી જોડાયા, કોઈ વાંધો નહીં. 10મું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે,
તો આ વખતે ચાન્સ ન લેવાય. એટલા માટે જો તમારે ભણવું છે, વ્યવસ્થિત રીતે ભણવું છે, સારી ક્વોલિટી સાથે ભણવું છે, આખું વર્ષ ભણવું છે, ફૂલ સિલેબસ ભણવો છે, રિવિઝન કરવું છે, પેપર સોલ્યુશન કરાવીએ અમે, એ કરવું છે, આઈએમપી, બધી જ વસ્તુ 360 રીતે તમારું ધ્યાન રાખશું. તો વિદ્યાર્થીઓ 360 ડિગ્રી એ અમે તમારું ધ્યાન રાખીશું. તો એ છે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન. પ્લે સ્ટોર પર જઈ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે લાઈવ લેક્ચર્સ, રેકોર્ડિંગ લેક્ચર્સ, ડીપીપી, ક્લાસ નોટ્સ, મોટિવેશન સેશન, રિવિઝન બેચ તમને મળવાની છે 10મા માટે સ્પેશિયલી, રાઈટ? સો યસ, તો ડાઉનલોડ કરી નાખો વિદ્યાકુલ એપ્લિકેશન. ત્યાં કમ્પ્લીટ છે ને. યસ, સાથે સાથે એ પણ કહીશ કે ધોરણ 9 માટે પણ ભવિષ્યવાણી છે. એટલે 2 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી 9મા અને 11મા તમારા કોઈ રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય તો એને પણ કહેજો કે 9 અને 11 માટે આપણે ભવિષ્યવાણી સેશન કે જે 10મા અને 12મા આપણે પૂરા કર્યા અને 22 તારીખે જેવા પૂરા થયા અને બપોર પછીથી આપણે 9મા અને 11મા માટેની તૈયારીઓ જે જોરદાર રીતે ચાલુ છે એમાં તમે પણ જોડાય અને તમારું રિઝલ્ટ પણ આપ લાવી શકો છો. મહેનત કરવા માટે કોઈ દિવસ નબળો નથી હોતો અને મહેનત કરવા માટે ક્યારેય મતલબ વિચારવાનું ના હોય, શરૂઆત કરી દેવાની હોય, રાઈટ? ચલો, યસ, 5 + √7 2 + √5 સાદુરૂપ વાળું છે a + b અને બીજા કૌંસમાં c + d એટલે ab સોરી ac ad પ્લસ BCBD, રાઈટ? સૂત્ર વાળા દાખલાઓ છે. બસ સમીકરણ વાળો દાખલો ખાસ આ મેથડ કરી નાખજો. સમીકરણ ખાસ કરી નાખજો. પહેલા ચેપ્ટરમાં 2 માર્કના વધારે દાખલાઓ છે. આ સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. યસ, સાથે સાથે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. આપણું યુથ વિદ્યાકુલ ઓફિશિયલ કરીને ઇન્સ્ટાગ્રામનું પેજ છે, એને પણ ફોલો કરજો. એને પણ આપણે ધમાકેદાર માર્કેટમાં આમ છોકરાઓ સુધી પહોંચાડવું છે. સાથે સાથે આપણું વોટ્સઅપ ચેનલ છે. યસ, આની અંદર વિદ્યાકુલ, યુથ વિદ્યાકુલ જે છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, એમાં ફોલોઈંગમાં બીજા 4 અકાઉન્ટ હશે. બિનોપ પોર્સ હશે, કલા હબ હશે, ક્યુરિયોફાઈ હશે અને વિદ્યાકુલ ઓફિશિયલ હશે. તો એને પણ સાથે સાથે ફોલો કરી દેજો. કારણ કે ત્યાં અમે આપવાના છીએ બહુ જ ઇન્ફોર્મેટિવ માહિતી. કારણ કે વેકેશનમાં સારી રીતે ઉપયોગ કઈ રીતે કરવો એ વિશે માહિતી ને સાથે સાથે ધોરણ 9, 10, 11, 12 માટે આઈએમપી મટીરિયલ મેં તમને શરૂઆતમાં કીધું એમ જોરદાર રીતે લોન્ચ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ નીચે આપેલી છે ફોર્મ ફિલઅપ કરી દેજો. કોઈ જ રૂપિયો અત્યારે દેવાનો નથી, બરાબર? અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે ત્યારે જે કંઈ પણ પ્રોસિજર હશે એ જણાવશે. ચાલો, ડન. ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, તો જલ્દીથી જલ્દી એ ફોર્મ ભરી દેજો. અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. ઓકે, ચલો આ બીજા ચેપ્ટરના છે. યસ, ખાસ કરીને 1 સેકન્ડ બેટા, 1 સેકન્ડ. બીજા ચેપ્ટરના 2 માર્કના આઈએમપી છે. થોડું લાઇટિંગનો ઇશ્યુ કદાચ તમને લાગશે પણ નહીં, લગભગ તો નહીં વાંધો, દેખાય છે બધું. એક આગળ કિંમત શોધવાનું, તો જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું એકડો મૂકીશ અને સાદુરૂપ આપીશ. પેલા ઘાતનું સાદુરૂપ, પછી કેદીને બહાર કાઢવાના એટલે ગુણાકાર અને પછી સરવાળા બાદબાકી. યસ, ચાલો સ્ક્રીનશોટ લઈ લે. આ બધા જો ભાઈ બીજા ચેપ્ટરમાં અને પેલા ચેપ્ટરમાં 2 માર્કમાં બહુ ઓછું પૂછાશે, પણ આપણે બધી મેથડ તૈયાર કરીને જશું જેથી આપણા માર્ક્સ કપાવવાના ચાન્સીસ ન રહે. ચલો, બહુપદીનું મૂલ્ય શોધો. x = 0 આગળ, તો x = 0 મૂકી દો એટલે x = -1 મૂકો. ખાસ માઇનસની 2 કી ઘાત પ્લસ થાય, પ્લસની 2 કી ઘાત પ્લસ થાય, માઇનસની 1 કી ઘાત માઇનસ થાય, પ્લસની 1 કી ઘાત પ્લસ થાય. એટલે પ્લસની 1 કી હોય કે 2 કી પ્લસ જ થાય, પણ માઇનસની જો 2 કી આવે તો એ પ્લસ થઈ જાય અને માઇનસની 1 કી હોય તો એ માઇનસ રહે. યસ, કન્સેપ્ટ ક્લિયર રાખજો ભાઈ. ચાલો, આ તો મેં શરૂઆતમાં કીધું છે. ફરી એક વખત જે નવા વિદ્યાર્થીઓ છે એને યાદ અપાઈ દો. જૂના વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંડે. સાચી માહિતીને તમારા મિત્રો સુધી પ્લીઝ શેર કરજો, પહોંચાડજો. વિદ્યાકુલ ગુજરાતી શું મહેનત કરે છે વિદ્યાર્થીઓ માટે. ઓકે, તો યસ, તમારા અનુભવ છે એ ખાસ તમારા વિદ્યાર્થીઓ જે છે, મિત્રો છે, નવા વિદ્યાર્થીઓને પણ જણાવજો. અને યુથ સ્વયં પબ્લિકેશન 9, 10, 11, 12 માટે સુપર સોલિડ આઈએમપી મટીરિયલ છે, માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો ફોર્મ ફિલઅપ કરી દેજો અને
બીજા કોઈ જ પ્રકાશનોમાં વધારે ખર્ચો કરવાની જરૂર નથી. નોમિનલ પ્રાઇસમાં તમારા માટે અમે લાવી રહ્યા છીએ જોરદાર મટીરિયલ કે જે પરીક્ષામાં મહેનત કરવા માટે ને યોગ્ય પાથ પૂરો પાડશે. x ની કિંમતો બહુપદીના શૂન્યો છે કે નહીં કાંઈ નથી કરવાનું. x ની કિંમત મૂકવાની. જો 0 આવે તો શૂન્ય છે, 0 ન આવે તો શૂન્ય નથી. બરાબર. અત્યારે જો ફટાફટ કન્સેપ્ટ ક્લિયર કરવાના. પ્રેક્ટિસ પેન પેપર હાથમાં લઈને બેહજો. હું તમને સ્ક્રીનશોટ એટલા માટે આપું છું કે અટવાવ તો તમે ત્યાં રેફરન્સ લઈ શકો. સેમ x + 1 છે કે કેમ? તો x + 1 = 0, x = -1, -1 મૂકીને ચેક કરો. જો 0 આવે તો છે, 0 ન આવે તો નથી. અવયવ છે. ઓકે, સ્ક્રીનશોટ લેતા જાજો બેટા. આ બધા અવયવ છે એવું જ કહી દીધું છે. તો x = 1 મૂકું તો એના બરાબર 0, p of 1 = 0 કે એને કરતા બનાવો. અવયવ છે એવું જ કીધું તો 0 જ મળવાનો છે. ઓબવિયસ છે ભાઈ, ઓબવિયસ છે. ચલો, અવયવીકરણ વાળી મેથડ ખાસ આ મેથડ કરી નાખજો. પહેલું એમ નામ, છેલ્લું એમ નામ, મોટું પહેલા નાનું પછી મધ્યમ પદની નિશાની ભાઈ મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે ભાઈ. ભાઈ યસ. તો આ ખાસ મધ્યમ પદને વિભાજિત કરીને અવયવ બે. આ મોસ્ટ આઈએમપી મેથડ છે ભાઈ, મોસ્ટ આઈએમપી મેથડ છે. ક્લિયર છે? બીજું સાથે સાથે એ પણ જણાવવાનું કે તમારા ફોનમાં ટાઈમ પાસ માટેની જે અઢળક એપ્લિકેશન છે ને એમાં એજ્યુકેશન માટેની બીજી 2 એપ્લિકેશન એડ કરી દેજો જે જીવન સુધારવામાં મદદ કરશે, જીવન બગાડવામાં નહીં. પ્લે સ્ટોર પર જાઓ, યુથ એજ્યુકેશન પેપર જનરેશન અને યુથ સ્ટુડન્ટ આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરો, રિવ્યુ એન્ડ રેટિંગ આપજો. કારણ કે એમાં તમારા માટે અઢળક વસ્તુઓ છે જે તમે તૈયારી કરી શકવા માટે સક્ષમ હોય તો તમને ત્યાંથી ડેટા મળશે. યુથ સ્ટુડન્ટમાં તમારે હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવી છે, મળી જશે. મોટા સવાલ બધું મળશે ત્યાં. યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન કોઈ ચાર્જ નથી, ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર પર જઈને. ઓકે, યસ. તમારા માટે મહેનત થયેલી છે દીકરાઓ. સમગ્ર ગુજરાતમાં જે વસ્તુ નથી આપતા ને અમે આપીએ છીએ, ડંકાની ચોટ ઉપર આપીએ હો ભાઈ. ચાલો, 12 એકા 12 ને એવા ભાગ પાડો જેનો સરવાળો 7 થાય. 4 તરી 12, 12x² +1 એમનેમ 4 તરી 12, મધ્યમ પદની માઇનસ માઇનસ પ્લસ માઇનસ નાના પદને. ચલો, અલી મેથડ આવડી જાય પછી આ દાખલા બધા લલ્લુ પૂપુ છે ભાઈ. ગુણાકાર મેળવવાના છે, નિત્ય સમ વાળા દાખલાઓ. ઓકે, ચલો. સાથે સાથે વિદ્યાકુલ એપ્લિકેશન પણ તમારા ફોનમાં ડાઉનલોડ કરી લેજો ભાઈ. વિદ્યાકુલ એપ્લિકેશન પણ તમારા ફોનમાં ડાઉનલોડ કરજો કારણ કે ત્યાં અમે લાઈવ લેક્ચર્સ ભણાવીએ છીએ, ફૂલ સિલેબસ ભણાવીએ છીએ. 10મામાં તો તનતોડ મહેનત કરાવવાના છીએ, તોડાવી નાખવાના છીએ મહેનત કરવા માટે. જે વિદ્યાર્થીઓને કંઈક બનવું છે, સપના પૂરા કરવા છે, રિઝલ્ટ સારું લાવવું છે, ગોલ અચીવ કરવો છે અને કંઈક અહીંયાથી અહીંયા સુધી પહોંચવું છે, એ જ વિદ્યાર્થીઓ આ વિદ્યાકુલ એપ્લિકેશનમાં જોડાય. કોલ કરો 992445 400. બાકી જેને મહેનત નથી કરવી, કાંઈ નથી કરવું, રખડવું છે, એ ન જોડાતા. ભણવા માટે તમે જો કંઈક નક્કી કર્યું ને તો અમે બેઠા છીએ. અને જેને નક્કી નથી કર્યું ને એ ચેક કોલ કરજો, તમારથી નક્કી થઈ જાય, ગેરંટી છે. રસ્તો મળી જશે. જે અંધકાર છે ને રસ્તામાં એના ઉપર ઉજાસ અમે પાડી દઈશું. એક વખત કોન્ટેક્ટ કરો 992445 400. સાથે સાથે ભાઈ ધોરણ 9 ની ભવિષ્યવાણી 2 એપ્રિલ થી 12 એપ્રિલ અમે લાવીએ છીએ તમારા માટે આપણી ચેનલ પર. આવી જજો ભાઈ, લાવજો બધાય નો ભાઈ. ચલો, ચોથું ચેપ્ટર છે આ. દ્વિચલ સુરેખ સમીકરણ. જેનાથી જેના કરતા જેનો જેની જેનું જેના હોય ત્યાં સળી કરવાની. નોટબુક લખ્યું, પેન લખ્યું. નોટબુક x પેન. શું કીધું? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી. કોના કરતા? પેનની કિંમત કરતા. તો પેન ને 2 વડે ગુણ્યા ભાઈ અને સમીકરણ બને x - 2y = 0. પ્રમાણિત સ્વરૂપમાં લખું x - 2y + 0 = 0. ax + by + c = 0. યાદ આવ્યું? ઓ ભાઈ યાદ આવ્યું? ચાલો, કે એક ઉકેલ હોય તો કે ની કિંમત. હવે એની મતલબ કે ભાઈ x = 2 મૂકી દો સમીકરણમાં, y = 1 મૂકી દો. કેને કરતા બનાવો? જવાબ આવે, જવાબ આવે. હેતુલક્ષી મેં સેક્શન એ કરાવ્યું, એમાં પણ આવા પ્રકારના દાખલા હતા. જેને હજી નથી વિડીયો જોયો જોઈ લેજો. સેક્શન એ મુકાઈ ગયો છે, સેક્શન સી અને ડી બે મુકાઈ ગયો છે 1 થી 6 નો. જોરદાર તૈયારી, કાંઈ ઘટે નહીં ઓ ભાઈ. બાપુ કાંઈ નો ઘટે. વિડીયો જોઈ લેજો જેને હજી નથી જોયા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. યસ, આ દાખલો
2 માર્કમાં તો પૂછાવાની શક્યતા ઓછી, પણ કરી નાખજો આ દાખલો. કાંઈ નક્કી નહીં ભાઈ, અભિકોણના માપ છે, તમામ ખૂણા શોધવાનું કે જ્યાં જ્યાં જેમ દેખાય ત્યાં x ચીપકાવી દો, 5x 7x હામ ખૂણા હરખા મેળવી લ્યો x. ઓહો, રેખિક જોડ ઉપરથી. આ નાના નાના દાખલાઓ જે છે ખાસ આકૃતિ જોઈ લેજો, એટલે તમે આકૃતિ જોશો તો ખબર પડી જશે ટેક્સ્ટ બુક નો કયો દાખલો ગણવાનો હોય. સ્ક્રીનશોટ લેતા જાજો. જવાબ સાથે મેં તમને આપ્યું છે ભાઈ. યસ, સાથે સાથે આપણું યુથ મતલબ યુથ વિદ્યાકુલ ઓફિશિયલ જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી દેજો. એમાં 4 બીજા પેજ હશે, ક્યુરિયોફાઈ, કલા હબ, બિનોપોડ્સ અને વિદ્યાકુલ. આને પણ ફોલો કરજો, કારણ કે વેકેશનમાં અમે તમને કમ્યુનિકેશન સ્કિલ સુધારવા માટે બિનોપોડ છે, ક્યુરિયોફાઈ માટે નોલેજ માટે ક્યુરિયોફાઈ છે, કલા હબ વેસ્ટમાંથી બેસ્ટ અને આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ માટે કલા હબ છે. બપ્પુ આપણી તો ઘણી બધી યુટ્યુબ ચેનલ ચાલે છે, એને પણ સબસ્ક્રાઇબ જરૂર થયો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કા 10માં હજી ભણવું છે ને, અમે બેઠા છીએ તમારા માટે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેટા. અને યસ, સાથે સાથે 9, 10, 11 માટે 9, 10, 11, 12 માટે યુથ સ્વયં જોડી થઈ ભેગી થઈ ગુજરાતનું મસ્ત મટીરિયલ બનાવવાના છે, ગુજરાતમાં ડંકો વગાડે એવું. તો એના માટે ટેક્સ્ટ બુક સિવાય કોઈ મટીરિયલ અત્યારે નહીં પરચેસ કરતા, કારણ કે અમે ગામ કરતા અન્ય પ્રકાશન કરતા બહુ નોમિનલ પ્રાઇસમાં તમારા માટે મટીરિયલ લાવીએ છીએ. તો નીચે ફોર્મ ભરી દેજો ભાઈ, કોઈ પૈસો અત્યારે નથી દેવાનો, અમારી ટીમ તમને ફોન કરશે. ઓકે, ચલો નાના નાના દાખલાઓ છે 6થા ચેપ્ટરમાં, એ ખાસ કરી નાખજો. આનો સ્ક્રીનશોટ લઈ લો. જો કે આકૃતિ જોશો ત્યાં ખબર પડી જશે કયો દાખલો કરો, તમને ઓટોમેટિક ખબર પડશે 2 માર્ક માટે કયો આઈએમપી છે. ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, લઈ લ્યો સ્ક્રીનશોટ લઈ લો. જ્યાં અટવાવ ત્યાં રેફરન્સ લેજો, આંકડા ફેરવીને પ્રેક્ટિસ કરજો ભાઈ. ઓકે, સો વિદ્યાર્થીઓ 1 થી 6 નો તો આ સેક્શન બી પૂરો થયો, પણ એનો સેક્શન એ, ડી અને સી અપાઈ ગયો છે, પ્લસ 7 થી 12 નો સેક્શન ડીસીબી એ પણ આવશે. ચિંતા ના કરતા, સાહિલભાઈ તમારી સાથે છે. ગણિતની ચિંતા મારા ઉપર છોડી દો, તમારે મહેનત કરવાની ચિંતા કરવાની છે, બાકી કાંઈ નહીં. બાકી હું કરાઈશ તમને, હું જે કહું એ કરી નાખજો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, તમને સારામાં સારું રિઝલ્ટ અપાવીને જ હું છોડીશ. એ બાંહેધરી સાથે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારી વચ્ચેથી રજા લઈ રહ્યો છું, અને સાથે સાથે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લિંકને શેર કરજો, વિડીયોને લાઈક કરી દેજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.